નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક થિયરી ભણતા આવ્યા હતા. ચુંબકીય ક્ષેત્રમાં થોડું યાદ કરાવી લઉં અને પછી આગળ જઈએ. ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું મૂકવામાં આવેલું હોય તો એ ગૂંચળા ઉપર આ ચુંબકીય ક્ષેત્ર હતું, ગૂંચળામાં પ્રવાહ હતો. આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ગૂંચળા ઉપર ટોર્ક લાગતું હતું. ટોર્ક, એ ટોર્ક કેટલું લાગતું હતું? ટો ઇઝ ઇક્વલ ટુ I a b sin થીટા. યાદ કરજો બરાબર, I a b sin થીટા. આ આપણું ટોર્ક નું સૂત્ર હતું. હવે મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે એક એની પહેલાના લેક્ચરમાં એક થિયરી ભણ્યા હતા. એમાં આપણું ટોર્ક હતું n અથવા તો IAB. IAB n આટા હોય તો NIAB લખતા હતા. તો આ એક ટોર્ક નું સૂત્ર મેળવ્યું. n તો n આટા માટે છે ને હટાવી દઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ IAB. ટો ઇઝ ઇક્વલ ટુ IAB sin થીટા. હવે અહીંયા તમારું કન્ફ્યુઝન થાય કે સર અમારે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ટોર્ક નું કયું સૂત્ર યુઝ કરવું? તો આનો તો આ એક કેસ છે, મેં કહ્યું થોડો એરર છે. ખરેખર આ જ ફોર્મ્યુલા તારવવો જોઈએ અને આ તો એનો એક કેસ બની જાય. તો આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળા પર લાગતું ટોર્ક નક્કી કરવું હોય, એનું કેલ્ક્યુલેશન કરવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો. બરાબર મગજમાં ફિટ કરી નાખજો. IAB sin થીટા. IAB sin થીટા. I શું છે? ગૂંચળામાંથી વહેતો પ્રવાહ. A શું છે? ગૂંચળાનું ક્ષેત્રફળ. B જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે તે ચુંબકીય ક્ષેત્ર. થીટા ગૂંચળાની દિશા અને ચુંબકીય ક્ષેત્ર સાથેની થીટા એ ગૂંચળાની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે આ તો એક આંટાનું ગૂંચળું, પણ ધારો કે બે આંટાનું ગૂંચળું હોય તો ટોર્ક બે ગણું થઈ જાય. કારણ કે એક ગૂંચળા ઉપર જેટલું ટોર્ક લાગે એટલું બીજા ગૂંચળા ઉપર લાગે, બીજા આંટા ઉપર લાગે. ટોર્ક બે ગણું. 10 આંટા હોય તો 10 ગણું. જનરલી n આંટા હોય તો n ગણું. તો NIAB sin થીટા. તો હવે પૂરું સૂત્ર તમે આવી રીતે યાદ રાખો તો વધારે સારું છે. મેં શરૂઆતમાં કહેલું છે કે ચોપડો હોય તમારો જે, એ ચોપડામાં શરૂઆતના 2-3 પેજ હોય એની અંદર ફોર્મ્યુલા લખવાનું રાખો, જેથી કરીને શોર્ટમાં તમે એને તૈયાર કરી શકો. તો NIAB sin થીટા ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર. હવે અહીંયા પ્રશ્ન એ છે કે સર આ કેવા ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર છે? ચોરસ, લંબચોરસ કેવું હોય? તો બરાબર ધ્યાનથી સાંભળજો. આ કોઈ પણ આપણે ભલે થિયરીમાં લંબચોરસ ગૂંચળું લીધું, b લંબાઈ a પહોળાઈ, આ કોઈ પણ ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર સાચું છે. ચોરસ હોય, લંબચોરસ હોય, ઇવન વર્તુળાકાર હોય કે અનિયમિત આકારનું છે, આવું અનિયમિત આકારનું ગૂંચળું મૂકી દીધું હોય તો પણ કોઈ પણ આકારના અનિયમિત અમીબા જેવા આકારનું ગૂંચળું હોય તો પણ એના ઉપર લાગતા ટોર્કનું આ સૂત્ર સાચું છે. તો એ કઈ રીતે ગણવું? જો લંબચોરસ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી દો. ચોરસ ગૂંચળું હોય ડાયરેક્ટ ક્ષેત્રફળ તમને એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ક્ષેત્રફળ આપી દીધું હોય તો વેલકમ. ન આપ્યું હોય તો શું કરવું? તો તમે એને પાય r² કરીને બનાવી શકો છો. ઓકે, તો આ વાત હતી કે આમાંથી તમારે સૂત્ર કયું યાદ રાખવું તે. બીજી વાત હતી કે એની અંદર જો અલગ અલગ આકારનું ગૂંચળું હોય, ચોરસ, લંબચોરસ, વર્તુળાકાર, અનિયમિત, કોઈ પણ આકારના ગૂંચળા માટે આ સૂત્ર સાચું છે. ઓકે, હવે આગળ જઈએ. આજે બહુ સરસ એક કોન્સેપ્ટ શીખવા આ થિયરીમાં આગળ જઈએ છે. આપણા ટોર્કનું સૂત્ર છેલ્લે મળ્યું IAB sin થીટા. આવું ટોર્કનું સૂત્ર મળ્યું. આ રજૂઆત એટલે કે ઉપરના સૂત્રની આ રજૂઆત ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં
કરી શકાય છે. આ રજૂઆત ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં કરી શકાય છે. હવે આનો મીનિંગ શું થયો? તો કે આ સૂત્રને ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ એવું આ વાક્ય કહેવા માંગે છે. હવે અહીંયા ઘણા બધા ક્વેશ્ચન થાય. ચુંબકીય ડાયપોલ એટલે શું? ચુંબકીય ડાયપોલ ક્યારે બને, કોને કહેવાય, એનું સૂત્ર શું હોય? ચાલો થોડુંક યાદ કરાવી દઉં. વિદ્યુત ડાયપોલ થી ચાલુ કરી ચુંબકીય ડાયપોલ ઉપર આવું. હવે આ થિયરીને ત્યાં જ આપણે અહીંયા સ્ટોપ કરી રાખી દે, મતલબ એને આ થોભી રાખી દે, આપણે પોઝ કરી રાખી દે અને અહીંયા સાઈડમાં સમજીશું થોડું. વિદ્યુત ડાયપોલ મેં આ ચેનલ પર પહેલું ચેપ્ટર ચલાવ્યું નથી, પણ મેં તમને કહ્યું હતું કોઈને કોઈ ચેનલ પર ચાલી રહ્યું છે. મારી સ્કૂલની વાત કરું તો બીજી ચેનલ છે એના પર પણ ચાલી રહ્યું છે. મેં તમને કહ્યું હતું વિદ્યુત ડાયપોલ, એમાં તમે ભણ્યા હતા વિદ્યુત ડાયપોલ P, અથવા ગમે તે ભણ્યા હશો, ન ભણ્યા હો તો હું કહી દઉં. વિદ્યુત ડાયપોલ P બરાબર 2AQ આવું સૂત્ર. જે ભણ્યા હોય એના માટે, ન ભણ્યા હોય એ ટેન્શન ના લે, કારણ કે ચેપ્ટર 1 નું આ સૂત્ર છે. ઓકે, વિદ્યુત ડાયપોલ કોને કહેતા હતા? જો ડાયપોલ, ડાય એટલે બે, પોલ બે ધ્રુવો. એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય. એમની વચ્ચેનું અંતર બહુ સૂક્ષ્મ અંતર હોય તો ધન વિદ્યુત ભાર ઋણ બંને, એક ધન હોય એક ઋણ હોય, પાછા સમાન મૂલ્યના હોવા જોઈએ. આ ધન 1 કુલમ હોય તો આ -1 કુલમ હોવો જોઈએ. આવા બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતી જે રચના છે એને કહેતા હતા વિદ્યુત ડાયપોલ. એ ડાયપોલનું મૂલ્ય કેટલું? તો એનું સૂત્ર હતું P = 2AQ. A એટલે શું? તો કે 2A એટલે કેન્દ્રથી વિદ્યુત ભારનું અંતર, ને 2A એટલે બે ધ્રુવો વચ્ચેનું કુલ અંતર. Q એટલે કોઈ એકાદ વિદ્યુત ભારનું મૂલ્ય, કારણ કે બંને વિદ્યુત ભાર સમાન છે તો એકાદ વિદ્યુત ભારનું મૂલ્ય મૂકી દો. આ થઈ વિદ્યુત ડાયપોલની વાત. એવી જ એક હોય છે ચુંબકીય ડાયપોલ. થોડું સમજજો, કારણ કે આ લોકોએ થિયરીમાં ડાયરેક્ટ અંદર લખી નાખ્યું છે અને ડાયપોલ વિશે કોઈ પ્રકારની માહિતી આપ્યા વગર ડાયરેક્ટ લખી દીધું કે અહીંયા ડાયપોલ m2 = mb sin θ એટલું લખી દીધું. તો મારે તમને થોડું ડીપમાં સમજાવવું પડશે. હવે ચુંબકીય ડાયપોલ શું લખતા પણ જજો, ક્યાંય તમને લાગે તો રિપીટ કરી, રિવર્સ કરી, પોઝ કરી, સ્ક્રીનશોટ લઈ, જેમ અનુકૂળ થાય તે નોંધ કરજો, કઈ જે નવું આવે તે. ચુંબકીય ડાયપોલ એટલે શું? જેમ વિદ્યુત ડાયપોલમાં વાત કરી, એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય, એનાથી બનતી જે રચના હોય ધન અને ઋણની, એને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો ચુંબકીય ડાયપોલમાં શું હોય તો ધ્યાનથી સાંભળજો. કોઈ પણ ચુંબક હોય, ચુંબક થિયરી કોઈ પણ જગ્યાએ ધારો કે એક ચુંબકને ઋણ અને ધન ધ્રુવ ના હોય, ચુંબકને n ધ્રુવ ને s ધ્રુવ હોય. આવું તો તમે ક્યાંક માધ્યમિક કક્ષાએ પણ ભણ્યા હશો મિત્રો. એક n ધ્રુવ હોય અને એક s ધ્રુવ હોય. ચુંબકને બે ધ્રુવો હોય, n અને s. હવે એની પાછી થોડી વ્યાખ્યા છે. આના પછીનું જે આપણું ચેપ્ટર 5 આવે છે એમાં આનો વધારે ડીપમાં અભ્યાસ આવે છે. ધ્રુવ એટલે શું, આ તે બધું, પણ અહીંયા થોડું વચ્ચે આવી જાય છે તો મારે તમને કહેવું પડશે. જે બાજુથી ધારો કે n અને s હોય, તમે ચુંબકમાં, હવે ચુંબક ઉપર જઈએ, ચુંબકને બે ધ્રુવો હોય છે n અને s. હવે n કઈ બાજુ હોય, s કઈ બાજુ હોય? ચુંબક ઉપર લખેલા હોય, કુદરતી લખેલા હોય, જમીનમાંથી ચુંબક નીકળે ત્યાં લખેલો હોય કે આ બાજુ n અને આ બાજુ s? ના, કુદરતી તો ABCD અલગ જ છે, એના આવા અક્ષરો નથી. હું એવું માનું છું, એની તો કઈ આપણે લખીએ એવું લખતા એવું જરૂરી નથી ને. ચાલો, કહેવાનો મતલબ મજાક છે, કહેવાનો મતલબ કે ત્યાં કોઈ n અને s હોતા નથી. તો નક્કી કઈ રીતે કરીએ? હાઉ કેન વી ડિસાઇડ ધ પોલ ઓફ ધ મેગ્નેટ? તો કે જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય ને, જે બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય એ બાજુના ધ્રુવને n ધ્રુવ કહેવાય. n બરાબર ધ્યાન. અને એ જ રેખાઓ રાઉન્ડ મારીને પછી આમ સમાતી હોય, જે બાજુ જઈને આમ સમાઈ જતી હોય, જે બાજુ સમાતી હોય એ s ધ્રુવ, જે બાજુથી નીકળતી હોય
એ n ધ્રુવ. તો ખ્યાલ આવે? હવે આકૃતિઓ ભણતા હતા તમે માધ્યમિકમાં ક્યાંક ચુંબકની, તો આ n અને s ની આપણે વાત કરી. ચુંબકમાં બે ધ્રુવ હોય, n અને s હોય, જેમાંથી જે બાજુ રેખાઓ નીકળતી હોય એ બાજુ n ધ્રુવ, જે બાજુ રેખાઓ સમાતી હોય એ s ધ્રુવ. બિલકુલ સર, ડાયપોલ વાળી વાત ના આવશે, વેઇટ કરવી પડશે. હવે ધ્યાનથી સાંભળજો. તો જેને આવા બે ધ્રુવ હોય, જેને આવા બે ધ્રુવ હોય, ચુંબકીય ધ્રુવ n અને s, એને કહેવાય ચુંબકીય ડાયપોલ. ધ્યાનથી સાંભળજો. જેને આવા બે ધ્રુવ હોય n અને s, એને કહીશું ચુંબકીય ડાયપોલ. પાછો વળે તમે એમ કહો સર, તો આ ચુંબક ને બે છે, n છે અને s છે, તાને ચુંબકીય ડાયપોલ કહેવાય? હા, આ ચુંબકીય ડાયપોલ કહેવાય. તો કોઈ તો ચુંબક છે, આ ચુંબક ખરો, પણ એ ચુંબકીય ડાયપોલ એટલે મેં કહ્યું, જો વિદ્યુત ડાયપોલમાં મેં કહ્યું ધન હોય ને ઋણ, પછી તમે NaCl નો અણુ લો તો Na+Cl- હોય છે, એની વચ્ચે થોડું અંતર બંધ લંબાઈ, તો ડાયપોલ છે. HCl ડાયપોલ છે, તો કંઈ પણ હોઈ શકે. તો એવી રીતે જેને જેને આવા n અને s બનતા હોય એને ડાયપોલ, એને ચુંબકીય ડાયપોલ કહેવાય. એ ચુંબકીય ડાયપોલના મૂલ્યને ડાયપોલ મોમેન્ટ કહેવાય. શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. જો વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો જેને n અને s ધ્રુવ હોય એને ચુંબકીય ડાયપોલ કહેવાય. ચુંબકીય ડાયપોલના મૂલ્યને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. બીજી વાત, વિદ્યુત ડાયપોલને જેમ p વડે દર્શાવાય તો ચુંબકીય ડાયપોલને m વડે દર્શાવાય. એ સદિશ રાશિ છે? હા, સદિશ છે. જેમ તમને ખબર છે કે વિદ્યુત ડાયપોલની દિશા ઋણથી ધન તરફની હોય છે, એમ ચુંબકીય ડાયપોલની દિશા s થી n તરફની હોય છે. હવે એ બધા લોજિક છે, કેમ હોય છે દિશા, શું છે, એ બધી લાંબી ચર્ચાઓ છે. એ અહીંયા આપણા સિલેબસ રિલેટેડ નથી બહુ, એટલે વધારે વાત નહીં કરીએ. ચાલો, તો ડાયપોલ મોમેન્ટ એટલે શું, ડાયપોલ એટલે શું, એની સંજ્ઞા એટલે શું, એની વાત કરીએ. પણ સર પેલામાં p બરાબર 2 એ q આવતા હતા, તો અહીંયા ચુંબકીય ડાયપોલમાં એની ચુંબકીય ડાયપોલની સંજ્ઞા તો m છે, ખબર પડી ગઈ. પણ એનું સૂત્ર શું ચુંબકીય ડાયપોલનું? તો હવે અહીંયા આવીએ, વાત ધ્યાનથી સાંભળો. હવે પેલી થિયરી તરફ જઈશું. ગૂંચળું હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય, વર્તુળાકાર હોય, અનિયમિત હોય, કોઈ પણ ગૂંચળું હોય તો એને એ પોતે ડાયપોલ બને. પ્રવાહધારિત ગૂંચળું ડાયપોલ બને. હવે અહીંયા એક બીજો પ્રશ્ન થાય કે સર પેલા ચુંબકમાં તો n અને, કારણ કે ડાયપોલ બનવા માટે n અને s હોવા જોઈએ. ચુંબકમાં તો n અને s હોય છે, ગૂંચળામાં n અને s ક્યાં હોય છે? તો જો ગૂંચળામાં હવે તમે જમણા હાથના અંગૂઠાનો એક નિયમ ભણ્યા હતા મિત્રો, થોડો અહીંયા ટોપિક થોડો ડીપમાં જવું પડશે મારે. ધારો કે ગૂંચળું હોય તો ગૂંચળામાં તમે ચુંબકીય પ્રવાહ પસાર કરો તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો આપણે શરૂઆતમાં ભણ્યા હતા, તો આ બાજુ રેખાઓ ક્યાં જાય છે? અંદર તરફ જાય છે. તો પેલી બાજુ શું નીકળે છે? બહાર નીકળે છે. તો પેલી બાજુ બહાર નીકળે, એ બાજુ n થઈ ગયો. આ બાજુથી દાખલ થાય તો શું થઈ ગયો? s થઈ ગયો. તો વધારે ડીપમાં વધારે વાત પછી કરીશું આપણે. ધારો કે આ પ્રવાહધારિત ગૂંચળું હોય તો તમે આ રીતે જુઓ તો આ બાજુ રેખાઓ દાખલ થાય છે અને અહીંયાથી રેખાઓ બહાર નીકળે. તો જ્યાંથી બહાર નીકળતી હોય s, આ બાજુ s, સોરી, જ્યાંથી બહાર નીકળે એ બાજુ n, જે બાજુ દાખલ થતી હોય ત્યાં s મેં કહ્યું. તો ગૂંચળાને પણ n અને s છે, પણ કેવા ગૂંચળાને? પ્રવાહધારિત ગૂંચળાને. n અને s છે તો પોતે શું બની ગયો? ડાયપોલ થઈ ગયો. ડાયપોલ હોય તો એને શું હોય? ડાયપોલ મોમેન્ટ હોય. એના મૂલ્યને ડાયપોલ મોમેન્ટ કહેવાય. અને ગુંચળાની ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે IA. ધ્યાનથી નોંધ કરી લો. ગુંચળા તો ડાયપોલ એટલે શું, ડાયપોલ મોમેન્ટ એટલે શું, અહીંયા કેમ ડાયપોલ મોમેન્ટ નો જિક્ર કરવી પડી એની આપણે વાત કરી. તો m = IA એ ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે. એક આંટાની હોય તો IA, બે આંટા હોય તો 2IA, 10 આંટા હોય તો એની ડાયપોલ મોમેન્ટ 10IA, n હોય તો
NIA શું થશે NIA તો સૂત્ર આ રીતે યાદ રાખો પછી આંટાની સંખ્યા 1 હોય n બરાબર 1 મૂકી દો 10 હોય તો 10 મૂકી દો તો ગુંચળાની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર m બરાબર NIA હા એક વાત કરી આપણે અહીંયા n આટાનું ગુંચળું હોય તો તમે એને શું લખીએ કદાચ ભાઈ ટોર્ક ને NIA લખી શકો n આટાના ગુંચળા માટે ચાલો તો હવે એટલી વાત ક્લિયર થઈ તો હવે આ વાક્યનો મીનિંગ તમને સમજાય બાકી આટલી વાર થોડું કન્ફ્યુઝન કરે અહીંયા શું કહે છે આ રજૂઆત એટલે કે ઉપરનું સૂત્ર ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં કરી શકાય ઓકે ઉપરની રજૂઆત છે એને કહે છે ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં એની રજૂઆત કરી શકાય ચેક કરો આમાં તમને ક્યાંય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર દેખાય છે તમે કહો હા NIA એ તો ગુંચળાની ડાયપોલ મોમેન્ટ છે તો એ આ વાક્ય એ જ કહે છે કે આમાં ડાયપોલ મોમેન્ટ છે તો એના સ્વરૂપમાં એની રજૂઆત કરી શકાય છે અહીં m બરાબર NIA જે ગુંચળાની ડાયપોલ મોમેન્ટ છે તેથી ટોર્ક તો બરાબર શું થઈ ગયું આની જગ્યાએ m મૂકી દો mb sin થીટા ટોર્ક નું નવું સૂત્ર આવ્યું ધ્યાનથી સાંભળો mb sin થીટા હવે આપણને ખ્યાલ છે કે a ક્રોસ b બરાબર ab sin થીટા અહીંયા આપણે જો ખૂણા સ્વરૂપે લખીએ તમને આપણે મૂલ્ય લખી તો અહીંયા mb sin થીટા ચાલો a ક્રોસ b હોય તો તમને ખબર છે ab sin થીટા તો ઉલટું ab sin થીટા ને શું કહેવાય a ક્રોસ b પણ કહેવાય સદિશ a ક્રોસ b બંને સદિશોનો ક્રોસ ગુણાકાર તો ab sin થીટા m પણ સદિશ છે મેં હમણાં કહ્યું b પણ સદિશ છે ચુંબકીય ક્ષેત્ર તો એને તમે આ રીતે હવે લખી શકો તો આ આપણે જે વાત કરી કે આ રજૂઆત ચુંબકીય અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્વરૂપે કરી શકાય તો આપણી સામે હવે વચ્ચે વચ્ચેના બધા સૂત્ર બહુ યાદ નહીં રાખતા આપણે વચ્ચે ટોર્ક નું એક નવું સૂત્ર આવ્યું ટોર્ક m ક્રોસ b બીજી ભાષા કહીએ તો mb sin થીટા તો અંકો સર એક સૂત્ર તો હતું જ NIAB sin થીટા હવે પાછું બીજું આવ્યું તો કયું યાદ રાખવાનું બંને યાદ રાખવાના ત્રીજું સૂત્ર m નું યાદ રાખવાનું ખાલી તમને ઘણી વખત એટલું જ પૂછશે ડાયપોલ મોમેન્ટ શોધો તો પણ તમને ખબર હોવી જોઈએ તો m NIA એ ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર ગુંચળા ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર ગુંચળા ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર પણ અહીંયા હું થોડો અલગ શબ્દ બોલીશ ગુંચળા પર લાગતા ટોર્ક નું સૂત્ર હું બોલું આ યાદ રાખો અથવા તો ઉપરનું આ એક જ છે કઈ અલગ નથી mb sin થીટા એટલે આ રીતે યાદ રાખજો ટોર્ક નું સૂત્ર mb sin થીટા એટલે તમારે ક્રોસ ઘટાવી પાછો sin થીટા મૂકવાની બધી વેઠ ના કરવી પડે mb sin થીટા નોટ કરી લાગજો mb sin થીટા તો આ સૂત્ર છે એનું તો આને હું ખાલી ગુંચળા ઉપર લાગતો ટોર્ક એટલું જ નહીં બોલું તો કેમ નહીં બોલું કારણ કે આપણી થિયરી જે છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગુંચળા ઉપર લાગતું ટોર્ક એ તો આપણી થિયરી છે હવે મિત્રો આ માત્ર ગુંચળા પૂરતું નથી રહી ગયું આની થોડી વેલ્યુ વધી ગયું છે ભાઈ આની ઇજ્જત વધી ગઈ છે થોડી હવે આ ગુંચળાનું ટોર્ક નહીં પણ આ જે ટોર્ક છે એ ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક તો આ સૂત્રને એવી રીતે યાદ રાખીશું કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ ને ચુંબકીય ડાયપોલ ને મૂકવામાં આવે તો એ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર છે mb sin થીટા તમે કોઈ પણ ગુંચળું કહીએ ડાયપોલ કહીએ તો શું ફરક પડે કારણ કે ગુંચળું ડાયપોલ છે ગુંચળા વગર બીજી પણ ડાયપોલો છે હવે યાદ કરો મેં કહ્યું તો આવું ગજિયું ચુંબક લઈએ એ પણ શું છે ડાયપોલ હવે તમે એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એના ઉપર ટોર્ક લાગશે તો જે ડાયપોલ ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર mb sin થીટા છે ગેટ માય પોઈન્ટ
મજા આવે ટોપિક છે, તમે જો રસથી અંદર જો સમજો, અંદર જાઓ તો બહુ મજા આવે. એક એક વાક્યમાં ફિઝિક્સ સમાયેલું છે, મતલબ એની ગહનતા સમાયેલી છે, એનો આનંદ લઈ શકાય. તમે એક એક વાક્યને જો બહુ સારી રીતે સમજી શકો તો તમે ફિઝિક્સને તૈયાર તો કરી શકો, માર્ક્સ લાવી શકો, પણ એનું સુખ ભોગવી શકો. ફિઝિક્સને સમજવાનું એનું તમે મહત્તમ સુખ ભોગવી શકો. હા, મજા આવે છે. સૂત્ર તો એ જ છે, એમાંથી જ બનાવેલું. પણ આ કોઈ પણ ડાયપોલ ઉપર લાગતું કોઈ પણ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર લેવા, તમે કન્ફ્યુઝ ન થાઓ. કોઈ પણ તમે હવે તમને કદાચ એક્ઝામની અંદર કોઈ નીટ ગુજકેટ આપતા હો, ગજિયો ચુંબક મૂકી દીધો, જો કે છે એવા એક્ઝામ્પલ આપણે જોડે હજુ, પણ ગજિયો ચુંબક હોય, બીજો હોય, ગમે તે હોય, તમને ખબર પડી જાય હા ડાયપોલ આવે તો આ સૂત્ર વાપરી શકાય. આ સૂત્ર માત્ર ગુંચળા n આટાના I પ્રવાહ ધારિત એક ક્ષેત્રફળવાળા બી ચુંબકીય ક્ષેત્રમાં θ ખૂણે મૂકેલા ગુંચળા ઉપર લાગતો ટોર્ક છે. ઓકે, ચાલો હવે તો આટલા સૂત્રો છે, યાદ રાખજો. અહીંયા આપણા થિયરીને ગુંચળા ઉપર લાગતા ટોર્કની જે વાત હતી એ થિયરીને કમ્પ્લીટ કરીએ. એક્સરસાઇઝમાં જાઓ. મારી જોડે બુક છે તો હું એક્સરસાઇઝનું એક્ઝામ્પલ કાઢું છું એમાંથી. ધ્યાનથી સાંભળજો. એક્સરસાઇઝનો એક એક્ઝામ્પલ છે મિત્રો, એક જ મિનિટ, હું વચ્ચે જોઈ લઉં છું. ઉદાહરણ છે કે એટલા માટે. હા, ચલો એક્સરસાઇઝમાં જવું પડશે. એક્સરસાઇઝમાં 9મો એક્ઝામ્પલ છે. જો કદાચ મેં તમને વચ્ચે કહ્યું કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કે ન કહ્યું મને યાદ નથી. એક્સરસાઇઝનો પહેલો એક્ઝામ્પલ તમારે કરવાનો હતો, લગભગ થઈ ગયો છે મારા ખ્યાલથી, આપણે કરી દીધેલો છે. બીજો એક્ઝામ્પલ પણ થઈ ગયો છે, ત્રીજો એક્ઝામ્પલ થઈ ગયો છે, ચોથો થઈ ગયો છે, પાંચમો પણ થઈ ગયો છે. જો હું કહું છું થઈ ગયો છે, એ કદાચ ન થયો તો એટલા સિમ્પલ છે, ડાયરેક્ટ મેં જે સૂત્ર આપ્યું એમાંથી કોઈ એકાદ એક્ઝામ્પલ ન થયો હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકીને કેલ્ક્યુલેશન કરવાની છે. છઠ્ઠો થઈ ગયો છે, સાતમો થઈ ગયો છે, આઠમો કદાચ મને યાદ નથી, કદાચ હું કરાવી લઈશ, આઠમો નહીં થયો હોય તો. આજે આપણે 9મો એક્ઝામ્પલ સોલ્વ કરીએ આના રિલેટેડ. ઓકે, હવે શું છે 9મો એક્ઝામ્પલ. બુક લઈને બેસજો મિત્રો, તમને ખ્યાલ આવે. હું આખી રકમ લખું ને પછી હું ભણાવું તો ટાઈમ વેસ્ટ થશે. ઓકે, ચાલો કરું પેસ્ટ કરું તો એટલો ટાઈમ પણ નથી હોતો બહુ, એટલે બહુ સિમ્પલ રીતે આપણે ભણીશું, જેમ ઓફલાઈન ભણતા હોઈએ છીએ એ રીતે. પણ મજા આવશે એની ગેરંટી છે. ધ્યાન આપશો તો તમને કોઈ એવું ફીલ નહીં થાય કે તમે ઓનલાઈન ભણી રહ્યા છો. 9મો એક્ઝામ્પલ રકમ રાખીને જોડે સમજતા જજો. શું કે છે, 10 સેન્ટીમીટર બાજુઓ વાળા એક ચોરસ ગુંચળાને, એક ચોરસ ગુંચળું છે જેની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. પાછું ચોરસ છે એટલે પહોળાઈ 10 સેન્ટીમીટર છે. ઓકે, તો ગુંચળું છે એટલી જ ખબર પડે. હવે ગુંચળાનું શું કરવાનું છે તો હવે કે છે, અને આ ગુંચળામાં 20 આંટા છે, નંબર ઓફ આંટા 20. તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળું શિરોલંબ લટકાવેલું છે. શિરોલંબ એટલે આ રીતે ઉપરનો તાર હોય ને આ રીતે લટકાવેલું છે. અહીંયા દોરી બીજી બાંધીને આમ લટકાવી દીધેલું શિરોલ ઉપર દોરી રાખી દે, ટૂંકમાં ઉપર દોરી રાખી અને આમ લટકાવી દીધેલું છે. હવે શું કે છે, હા, અને ગુંચળાના સમતલનો લંબ એટલે ગુંચળાને દોરેલો લંબ એટલે ગુંચળાની દિશા થઈ ને. હા, ગુંચળાની દિશા 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર સાથે, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.80 ટેસ્લા, એમાં આ સમતલને દોરેલો લંબ એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. θ
theta is equal to 30 ડિગ્રી। તો હવે શું કહે છે, તો ગૂંચળું કેટલું ટોર્ક અનુભવશે, આ ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો, કેટલું ટોર્ક અનુભવશે એની આપણને વાત કરે છે મિત્રો। ચાલો હવે તો ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર બે છે, mb sin θ। તો કોણ તે ડાયપોલ ઉપર લાગતા ટોર્ક, હા પણ ગૂંચળું ડાયપોલ જ છે ને, એટલે આ તમે યુઝ કરી શકો, પણ તમને ડાયરેક્ટ ગૂંચળાની ડાયરેક્ટ ડાયપોલ મોમેન્ટ આપી હોત તો વધારે ઈઝી રહેતું। અહીંયા તમને ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ નથી આપી, પણ એના આટા પ્રવાહ આવું બધું આપ્યું છે, તો બેટર છે કે આ સૂત્ર વાપરો ને ભાઈ, n i a b sin θ ગૂંચળા માટે। તો મારે કંઈ કરવાનું રહેતું નથી, n બરાબર 20, i બરાબર 12 એમ્પિયર, b પણ આપી દીધો છે 0.80 ટેસ્લા, થીટા આપી દીધો છે 30 ડિગ્રી। ધ્યાનમાં રહેશે, શું ખૂટ્યું, a નથી, a એટલે શું, ગૂંચળાનું ક્ષેત્રફળ। ગૂંચળું કેવું છે, ચોરસ, બાજુની લંબાઈ છે હા 10 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ કેટલું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ પહોળાઈ બંને સરખી જ છે 10 સેન્ટીમીટર, પણ આ ભૂલ ના કરતા, ના મીટર કરો આપણે, સેન્ટીમીટર ના મીટર 10 ની -2, બીજો પાછો 10 ગુણ્યા 10 ની -2, અરે ભાઈ થાય ને, સેન્ટીમીટર ના મીટર કરવા એટલે 10 ની -2 ઘાત વડે ગુણો એટલે મીટર થઈ જાય, તો લંબાઈ પહોળાઈ, તો 10 ગુણ્યા 10 100 ગુણ્યા 10 ની -4 ઘાત, બસ એ પણ મળી ગયો। તો બધી જ કિંમતો છે, કિંમતો મૂકી સાદુરૂપ આપો, આન્સર મળી જશે, બુકની પાછળ જે આન્સર એને ચેક કરી લેજો। તો મિત્રો હજુ એક આ ટાઈપનો એક્ઝામ્પલ છે, એ નેક્સ્ટ ટાઈમ હું આપીશ તમને। તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ, મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં।